કહેજો પછી. હા. પેલી ઢાળમાં ગાથા નંબર 4 ગુરુદેવ શ્રીના પ્રવચન માંથી પેજ નંબર 31. નિગોદમાં અનંતકાળ જીવે દુઃખમાં વ્યતીત કર્યું અને 6 મહિને 608 જીવ નીકળે, એમાં કોઈ જીવ ત્યારે નીકળે છે ત્યારે એકેન્દ્રી પૃથ્વીમાં જીવ થયો. આ ખાંડની માટી આવે છે ને, એક કટકીમાં અસંખ્ય શરીર છે. એક કટકી માટીની, એમાં પણ અસંખ્ય શરીર છે. એક એક શરીરમાં એક એક જીવ છે. એમાં એક પૃથ્વીમાં રહે એટલે એ માટીમાં રહે તો ક્યાં સુધી આ જીવ ત્યાં રહે કે 70 કોડાકુડી સાગરો રહે છે. 70 કરોડ ને 70 કરોડથી ગુણી અને જે રિઝલ્ટ આવે એને પાછું 70 કરોડે ગુણવાનું. એને કોડા કોડી સાગર કહેવામાં આવે છે. કોડા એટલે કરોડ, કરોડ. 70 કોડા કોડી સાગરો પણ માટીમાં જન્મ મરણ કરીને રહીએ. ત્યાંથી નીકળીને પાણીમાં એકેન્દ્રી, એ એકેન્દ્રી છે, પાણીમાં જીવ છે. પાણી શરીર છે. પાણી એક જળનું બિંદુ છે, ડ્રોપ. એમાં અસંખ્ય જીવ છે, આપણા જેવા જ જીવ છે. આપણે એમાં હતા પહેલા, અને 2000 સાગરો માટે જ્યારે નિગોદમાંથી બહાર આવ્યા છીએ, જો આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષમાં નહીં જઈએ તો પાછું ત્યાં જવાનું છે, નિગોદમાં. એમાં પણ અસંખ્ય જીવ છે, પાણીના એક બિંદુ, એક ડ્રોપમાં. એમાં એક એક શરીર અને એની અંદરમાં એક એક જીવ. પાણીમાં એમને મરે ને જન્મે ત્યાં પણ 70 કોડાકોડી સાગરનું આયુષ્ય વધારેમાં વધારે હોઈ શકે. ત્યાર પછી અગ્નિ, ફાયર. આ ચૂલાની અગ્નિ, દિવાસળીની જે અગ્નિ થાય છે, ભડકો, અગ્નિનો ભડકો. આટલી અગ્નિની કણ દેખાય છે, કણી, કણ, આમ અગ્નિના કણખલા દેખાય છે. એમાં અસંખ્ય જીવ છે. અસંખ્ય શરીર છે. એક શરીરમાં એક જીવ છે. એ પ્રકારે ત્યાં પણ ઘણો લાંબો ટાઈમ આ જીવ રહ્યો. માળો પણ ટાણું આવ્યું ત્યારે એ ભૂલી જાય છે. એટલે શું કહેવું છે? માળો એટલે આપણને કહે છે. આપણે જ્યારે સમજવાનો ટાઈમ આવ્યો અત્યારે
કે આપણે આ બધું સમજીને સુખની પ્રાપ્તિ કરીએ, એવો જે ટાણું એટલે ટાઈમ, શું ત્યારે હવે આપણે ભૂલી ગયા બધું, સંસારના કાર્યમાં ખોવાઈ ગયા, ખાવું પીવું ફરવું એ બધામાં આયુષ્ય પૂરું કરી નાખ્યું છે. એટલે અહીંયા એક દાખલો આપે છે ગુરુદેવ શ્રી, એક દાખલો આપે છે. નગરનો એક દાખલો આવ્યો હતો ને, એક માણસ આંધળો હતો, એને એક ગામની અંદરમાં પ્રવેશ કરવો હતો. ગામ એટલે એની અંદરમાં એને એન્ટ્રી કરવી હતી, છે આંધળો. હવે એ જે પહેલાના જમાનામાં તો આવી રીતે હતું કે એની બાઉન્ડ્રી જે હોય ને ગામની, એ બધી વોલ્સની હોય, ખબર છે શું? એવી રીતે કોઈ પણ એન્ટ્રી ન કરી શકે. આપણે બી હમણાં બનાવી છે ને, ચાઇનાની સાથે બોર્ડર બનાવી છે અમુક જગ્યાએ. પછી આ ગ્રેટ વોલ ઓફ ચાઇના છે એ સેમ છે. આ બાજુ ને આ બાજુ વાળા આમાં ઘૂસી જાય એકબીજામાં, એટલે એ લોકોએ વોલ બનાવી છે, એટલે આખું કંટ્રોલ કરી શકાય. કેમ કે હજારો માઇલ હોય લાંબી, એમાં કોઈ માણસ ઘૂસી જાય ખબર કેવી રીતે પડે? એટલે એના માટે સિક્યુરિટી માટે એ લોકો દિવાલ બનાવે છે. એટલે પેલાના જે હતા ગામ દેશ, એ લોકોની પોતાની વોલ હોય આખી. એટલે તમે એન્ટ્રી ન કરી શકો. એનો જે ડોર હોય ને એમાંથી જ તમે એન્ટ્રી કરી શકો. અને ત્યાં બધા હોય સોલ્જર્સ રેડી હોય, એટલે કોઈ અંદરમાં એવી રીતે એન્ટ્રી ન કરી શકે. અહીંયા દાખલો આપવો છે કે એક આંધળાને ગામમાં એન્ટ્રી કરવી હતી. હવે એમાં 4 બારણા છે, 4 ડોર્સ. આપણે આ એક ડોર છે એન્ટ્રી માટે, એ આખા ગામ માટે 4 ડોર્સ હતા. 4 સાઈડમાં 4 ડોર, બહુ મોટું. એમાં કોઈક આ બાજુથી આવે, કોઈક ઓલી બાજુથી આવે, તો આ બાજુ એક ડોર હોય, આ બાજુ એક ડોર હોય, આ બાજુ એક ડોર હોય. સમજ્યા ને? આ બાજુની ગામ વાળો હોય એ આમથી આવે, આ બાજુના ગામ વાળો હોય આમથી આવે. એટલે એક આંધળો હતો, ત્યારે કહે કે તને બતાવવા કોણ આવે, કોણ તને ડોર સુધી લઈ જાય, એવું કોઈ છે નહીં. શું? એટલે તારે શું કરવાનું કે દિવાલમાં તારે હાથ આમ કરતા જવા, આમ કરતા કરતા હાયલા જ જવાનું. શું? જ્યાં ડોર આવશે ને ત્યાં તારે એન્ટ્રી કરી નાખવાની. દાખલો સમજાય છે કે નહીં? કોઈ આવશે નહીં કઈ તારી સાથે તને લઈ જવા માટે, તારે તારી મેળે જ શું કરવાનું કે આમ હાથ મૂકતા મૂકતા જવાનું. જ્યાં સુધી દિવાલ હશે ત્યાં સુધી ત્યાં એન્ટ્રી નહીં કરતો, ને તો તને વાગી જશે. પણ જ્યાં ડોર આવે ને તો એને ધક્કો મારીને અંદર વયો જાય છે, તો ગામમાં પહોંચી જશે. સમજાડો એક્ઝામ્પલ? હાથ અડાડતો જજે આમ, અને બારણું જ્યાં આવે ને ત્યાં અંદર કરી જજે. ગુજરાતી ભાષા જો કે. હવે શું થયું કે એ આંધળો આમ ચાલતો હતો, અને જયારે ઓલું બારણું આવવાનો ટાઈમ આવ્યો, શું ત્યાં એને ખંજોળ આવી ગઈ. આમ આવતો હતો ને આમાં ખંજોળવા માંડ્યો ને હાલતો ગયો, તો બારણું વયું ગયું. હવે પાછી દિવાલ આવી ગઈ. શું? હા, આનો ચાન્સ ગયો એન્ટ્રી કરવાનો. ત્યાં બારણું ચાલ્યું ગયા. હજી આગળ જતા જતા બીજું બારણું જ્યાં આવ્યું ત્યાં એને પેશાબ કરવા જવાનું. આમાં લખ્યું છે.
શું? વળી એ બાયડું ચાલ્યું ગયું. એ પ્રકારે એને અંદરમાં પ્રવેશવાનો પ્રસંગ જ મળે નહીં. એટલે અંદરમાં જઈ જ ન શકે. જ્યારે જ્યારે બારણું આવે ત્યારે એને કોઈ કામ આવી જાય. દાખલો સમજાયો કે નહીં? હવે સિદ્ધાંત લેશે. એમ જ્યારે આત્મકલ્યાણ કરવાનો ટાઈમ આવ્યો ત્યારે મારે આ કુટુંબનું કરવું છે, છોકરાનું કરવું છે, પરવાનું કરવું છે, પૈસાનું કરવું છે, એમ કરવા માટે રોકાઈ ગયો. આપણી વાત ચાલે છે. એન્ટ્રી કરવાનો ટાઈમ જે આવ્યો ત્યાં બિઝી થઈ ગયો. હા કે મારે હવે છે ને આ કામ છે, મારે આ કામ છે, મારે આ કામ છે. શું? તો એમાં એનું આયુષ્ય પૂરું થઈ જશે. મનુષ્ય બહુ ખતમ. એટલે પછી એન્ટ્રી થવાનું કાયમ માટે બંધ. અને પછી જન્મ મરણ કરશે. એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, તિર્યંચ આદિમાં, ચાર ગતિમાં. એવો સરસ દાખલો આપ્યો છે સમજવા માટે. અગ્નિકાયના જીવ એમાં પણ અસંખ્ય અબજ નું આયુષ્ય હોય. બધે બહુ લાંબા બધા ટાઈમ સ્પેન્ડ ત્યાં કર્યો છે આપણે. તણખલો આવે ને એમાં અસંખ્ય શરીર છે. એટલે એમાં રીએ આયુષ્ય એટલે લાંબુ આયુષ નહીં. એમાં મરે પાછો એમ જ જન્મે. એમ કર્યા જ કરે. કેટલો ટાઈમ આવું કર્યા કરે તો કે અસંખ્ય અબજ વર્ષ. એમ આ કેટલી વાર જન્મ મરણ કરે, કેટલો ટાઈમ, કેટલા દિવસ, કેટલા વર્ષ, તો કે અબજો વર્ષો સુધી આમને આમ કર્યા કરે. કારણ કે એવા ભાવ કઈ સારા કરે તો આગળ વધે ને. એવા ભાવ કરવાનો અહીંયા કઈ ચાન્સ નથી ને. કોઈ એને સમજણ તો છે નહીં કે કોઈ એને સમજાવે, સત્સંગ કરે કે જીનવાણી વાંચન કરે કે દેવ દર્શન કરે, કાંઈ ન કરી શકે ને. એ જીવ શું કરે? એટલે ભાઈ ફ્લુક એને કંઈક ક્યારેક એવો ભાવ આવી જાય તો નીકળીને આગળ વધે. હવે ક્યારે આવે એ કેવી રીતે કહેવાય? આપણે બી સારા ભાવ ક્યારે આવે કે આપણને કોઈ વાંચન કર્યું હોય કે કંઈક જોતા હોય કે કોઈની વાત સાંભળતા હોય તો આપણને એમ લાગે કે આ વાત બરાબર છે, આ સારું છે, આમ કરવા જેવું છે, બરાબર છે. જીનવાણીમાંથી આપણને સમજાતું હોય કે આ બધું આમ સાચું આમ છે. બાકી આ બધું જેને નથી એ કેવી રીતે સમજે? બરાબર. અને આપણે પૂર્વમાં કંઈક કર્યું હોય તો આપણને એના સંસ્કાર હોય તો એમાંથી પણ આપણને ખ્યાલ આવે. ઘણા ઓનેસ્ટ હોય છે ને ઘણા બહુ ડિસઓનેસ્ટ હોય છે. તો એ લોકો કંઈ ટ્રેન નથી થયા એમાં. એ તો સંસ્કાર લઈને આવ્યા હોય. ઘણાને જૂઠું બોલવું આમ નોર્મલ હોય, નોર્મલ કોર્સમાં જૂઠું બોલતા હોય. અને ઘણા સાચું બોલતા હોય. એને કોઈ ક્લાસમાં જઈને શીખડાવ્યું હોય એવું નથી. ઘણા બહુ ગુસ્સાવાળા હોય તો ઘણા બહુ શાંત હોય. સેમ સિચ્યુએશનમાં તો કોણે એને શીખડાવ્યું છે? કોઈ મા બાપ થોડું શીખડાવે કે તારે ગુસ્સો કરવાનો. એવું તો કોઈ મા બાપ શીખડાવતો હશે તો એ શીખો ક્યાંથી? કે એ તો સંસ્કાર લઈને આવ્યો. પેલા બહુ કર્યું એને ભૂતકાળમાં, એટલે એના સંસ્કાર છે. એટલે એને સહેજ ગુસ્સો આવે બધા પ્રસંગમાં. સમજાય છે ને? જે રીતના આપણે 2/3 માં ડિસાઈડ થઈ જાય છે કે where are we going to go next, તો એ અંદર નિગોર અને એકંદરી જીવ છે હજી તો એનો જન્મે છે ને હવે મરી જાય છે. એનું 2/3 છે. બટ ઇટ્સ લાઈક નોટ બટ 1 સેકન્ડ ગેપ જેમાં એનો જન્મ છે. એક સેકન્ડની અંદરમાં બિલિયન્સ ઓફ સમય છે. કેટલા છે? બિલિયન્સ. કારણ કે યુ નો અપ ટુ બિલિયન્સ. ધેટ્સ વાય આઈ સેડ બિલિયન્સ.
If I say I don't know what to tell about trillion હું કહું તો તને સમજાશે? હા, એટલે અપ ટુ બિલિયન એમ સી એક સેકન્ડના 10,000 પાર્ટ તો હવે ઘડિયાળમાં મારી પાસે 30 વર્ષ પહેલા ઘડિયાળ હતી સિટીઝન ને બધી વોચ, તેમાં એક સેકન્ડ એના 10,000 પાર્ટ વોચમાં જ હતું. આ તે જોઈ છે એવી બધી વોચ પેલા અમારી પાસે વોચ હતી તે જોઈ છે? એ નાની આમ તમે દબાવો ને ટક 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 1 2 3 4 5 કરીને 10,000 સુધી પહોંચી જાય એક સેકન્ડનું. એટલું સ્પીડમાં ઓલું અંદરનું ટક 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 વધતું હોય. એ તો 25-30 વર્ષ પહેલા મારી પાસે હતી આપણી ડિજિટલ કમાનામાં. હા, એક સેકન્ડના 10,000 પાર્ટ્સ. આપણે એક બોલી તો એક સેકન્ડ થઈ ગઈ. એમાં એ 10,000 પાર્ટ તો જાપાનીઝ લોકોએ બનાવ્યું હતી ઘડિયાળ. તો જૈન દર્શન પ્રમાણે તો એના લાખો ભેદ છે. એને નાનામાં નાનો જે છે ને એનો પાર્ટ એને સમય કહેવામાં આવે છે. આપણે નાનામાં નાનોને સેકન્ડ કહીએ છીએ, બરાબર છે? એનાથી પણ સૂક્ષ્મ છે એને સમય કહેવાય, કે જેનો 2 પાર્ટ ન થઈ શકે. ધ સ્મોલેસ્ટ યુનિટ ઓફ ટાઈમ એને સમય કહેવાય. હાઉ સ્મોલ કે યુ કેનોટ ડિવાઈડ બાય 2, એટલું સ્મોલ. સમજાણું? અને સ્મોલેસ્ટ પાર્ટિકલ શું એને અણુ કહેવામાં આવે છે. આપણે આવે ને સાયન્સમાં મેટર, atom cannot be a smallest particle that cannot be divided by 2. એને એટમ કહેવાય. એ વસ્તુનો નાનામાં નાનો પાર્ટ, આ ટાઈમનો નાનામાં નાનો પાર્ટ. એવી રીતે કેવળ જ્ઞાનમાં ભગવાને જાણ્યું છે. એટલે ગતિ ઈ જ રહે છે, ઈ ગતિમાંથી નથી નીકળતો બહાર. હા, ત્યાં જન્મે. પણ કોઈ પૂછે ને કે કેટલો વખત આમ ને આમ જન્મશે, ત્યાં 1 વર્ષ 2 વર્ષ, ક્યારે? તો કે અસંખ્ય અબજ વર્ષ. તો એ એવરી ટાઈમમાં સેમ જ ભાવ. હા, એવો જ. એને ડિફરન્ટ ભાવ કેવી રીતે આવે? એને કંઈ છે જ નહીં ને નોલેજ સમજાવવાનું કે આપણે તો સમજીને આપણા ભાવ બદલાય છે. આપણે કોઈ સમજાવે કે આમ ન કરાય એટલે આપણા અંદરમાં દ્વેષ ભાવ હોય, વેરનો ભાવ હોય, એટલે આપણે ધીરે ધીરે છોડી દઈએ. પણ એ તો કોઈ સમજાવે ત્યારે ને, ત્યાં કોણ સમજાવે? અને પોતાની મેળે ક્યારે આપણે સમજીએ? કોઈ ઝઘડો થયો હોય તો આપણે નહીં બાજુ એવું પોતાની મેળે ક્યારે સમજીએ? સમજે કે નહીં? પોતાની મેળે ના સમજે. આ ચાઇનીઝ બધા સમજી જશે ને પોતાની મેળે વ્યા જશે સોલ્જરને લઈને પચાસ, કે નહીં? આ બોર્ડરમાં ઊભા છે એની મેળે સમજીને વ્યા જશે. આ જેણે સુશાંતનું ખૂન કર્યું એ સમજીને એની મેળે આવશે, પ્લીઝ કેચ મી, આઈ હેવ ડન ઇટ. એવું કોઈ કરશે કે નહીં કરે? પોતાની મેળે કોઈ સમજતું નથી. એમ એ જીવ પોતાની મેળે કેવી રીતે સમજે? છતાં બી ક્યારેક એવું થઈ જાય, રેર ઓફ રેર ચાન્સ, એવો એક ભાવ એને આવે તો એમાંથી એ આગળ વધે. એકેન્દ્રીયમાંથી 2 ઇન્દ્રિયમાં આવે, 2 ઇન્દ્રિયમાંથી એવો ભાવ આવે તો 3 ઇન્દ્રિયમાં આવે. આ આત્માની કથા, જીવની કથા, ભૂતકાળમાં તું આટલો રખડ્યો ભાઈ, તને સમ્યક દર્શન પામવા અનંત કાળે મહાસમાગમ મળવો ને પામવું દુર્લભ છે. શું કહે છે ગુરુદેવ? જો તને સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે તને શું જોઈએ? તને શું થાય તો થાય કે તને મહાસમાગમ થવો જોઈએ. જો અહીંયા સમાગમની વાત કરી.
સમાગમ એટલે કોનો આમ તો થાય કુટુંબ પરિવારનો તો રોજ સમાગમ થાય છે, ફેમિલી મેમ્બર તો રોજ મળે છે આપણને, તો સમાગમ તો થઈ ગયો. ઈ સમાગમની વાત નથી, સત સમાગમ. સત સમાગમ, સત્સંગ. અનંત કાળે તને સત્સંગ મળવો ને સમ્યક દર્શન પ્રાપ્ત કરવું એ ઘણું અઘરું છે એમ કે છે. પછી નિગોદમાંથી નીકળ્યો અને પછી વનસ્પતિ. હવે શું શું પદ્યું? ના, નિગોદમાંથી કયા કયા પીતા? હા, એની પહેલા હા અગ્નિ, માટી પતી ગયું, પછી પાણી, જલ અને પાણી એક જ છે, બરાબર છે. માટી, પાણી, અગ્નિ અને હવે નેક્સ્ટ વનસ્પતિ, પાંદડું, વનસ્પતિ. વનસ્પતિ કાય એને કહેવાય. શું? આ લીમડો જે આપણે રોજ વાપરીએ છીએ એનું એક પાંદડું, પત્તું, એમાં અસંખ્ય જીવ છે, આપણા જેવા જીવ છે અંદર. શરૂઆતમાં પાંદડું છે એમાં જીવ હોય, સુકાઈ ગયા પછી એમાં ન હોય. સ્ટાર્ટિંગ જ્યારે હોય છે લીલું છમ ત્યારે એમાં જીવ હોઈ શકે. લીમડાના એક પાંદડામાં અસંખ્ય જીવ. કેટલા? અસંખ્ય. એમાં અસંખ્ય શરીર, એમાં એક એક શરીરમાં એક એક જીવ, એના દુઃખો પણ ઘણા. હવે શાક લેવા જાય, નેક્સ્ટ પેરેગ્રાફ, ત્યારે 4 પૈસાના શેર રીંગણા લીધા. એ ટાઈમની વાત છે, 61. એક શેર ક્વોન્ટિટી છે. શેર એટલે કેટલા? એક મણના 20 શેર. હા, 20 શેર. હા, એક મણ આવતું હતું પેલા. અત્યારે કિલો છે ને, એમાં પેલા મણ આવતું, એના 20 શેર. 20 એક શાક લે ત્યારે એવી રીતે લે. હા, એમ શાક લે. અત્યારે 1 કિલો 2 કિલો એમ લે ને, ત્યારે બધું બહુ સસ્તું, એકદમ બધું ચીપ. એક શેર 4 પૈસા. 4 પૈસા. પૈસા એ જોયા નથી ને, એમણું નથી. 100 પૈસા મેક 1 રૂપી. એ ખબર છે કે એ નથી ખબર? હા હા, એનો 1 પૈસો, એના 4 પૈસા. ઈ આ તો નવા છે, એની પેલા જૂના હતા પૈસા. હા, એ હજી કોસ્ટલી હતા, એટલે એના ઘણા પૈસા મળે. એમાં 4 પૈસામાં 1 શેર રીંગણા મળે શાક લેવા જાય. અને 1 શેર એટલે ઘણું ગુડ ક્વોન્ટિટી પરચેસ. ગુડ ક્વોન્ટિટી પરચેસ. યુ આર અ ગુડ કસ્ટમર. કારણ કે બધા પાપા શેર લેતા. યુ આર અ બિગ કસ્ટમર. હા, યુ આર અ બિગ કસ્ટમર, ઇમ્પોર્ટન્ટ કસ્ટમર. એટલે પછી એક મૂળો છે ને, એ મફતમાં માગી શકે. મૂલી. અત્યારે એના પછી કોથમરી આવી હતી ફ્રી. કટ્ટે કુડું ફ્રી. એ તમારે નથી જોયું ને, કોથમરીનું ફ્રી. આ લેવા જતી હતી, હું જાતો હતો, કોથમરી લે ફ્રી. યાદ છે ને? આટલું શાક, લીમડો, મરચા અને અદરક બધું ફ્રી. ઈ ફ્રીમાં હોય. આખો દાળનો મસાલો. આટલું શાક લીધું એટલે ઓલો પાસે ફ્રી. ઓલો આમ ઉપાડીને આમ નાખી દી ફ્રી. આમ ફ્રી આપી દી કે આ છોડશે નહીં, એને કીધું આપી દી. તો એની પહેલા મૂળો માગી લીધો. છોડી સાથે હતી. છોડી એટલે દીકરી, છોકરી. અને એ મૂળો હતો ને, એમાં આ જીવ અંદરમાં બેઠો હતો. ઓ જીવ, આપણો જેવો જીવ.
આપણે બધા મૂળામાં હતા પહેલા. હમ. શું આ મફતમાં જે મૂળો આમ કે ને ફ્રી. ફ્રી, એમાં આપણે હતા. કેમ કે મૂળાની છે ને કઈ કિંમત ન હોય એટલે આપણને એમ કહેવત આવતી હતી હા. કે મૂળાના ભાવમાં તું વેચાઈ ગયો. હા, બસ ઈ આ છે. એની કઈ કિંમત જ નથી. મૂળાના કોથમરીની કઈ કિંમત નહોતી, ફ્રી આપતા હતા. લીમડોની કિંમત, એનું નહીં. પેમેન્ટ નહીં, ફ્રી હતું. એમાં બધા બધા જીવ હતા એની અંદરમાં. શું એને ખબર ક્યાં હતી આ કેટલી મોંઘી ચીજ છે. ગરીબને ગોળ મળે તો સંતોષ કરે છે. આવા મનુષ્યનો દેહ મળ્યો, શરીર મળ્યું મનુષ્યનું, એમાં શું કરવાનું ને શું પામવાનું એની દરકાર નથી આવતી. સમજાય છે? એટલે હું આત્મા છું એવી કિંમત ન કરી. એની કિંમત તો ન કરી. અને પૈસાની, કુટુંબની, ખાવાની, પરવાની એની કિંમત કરી, એમ કે છે. તો એના ફળ સ્વરૂપમાં આવી રીતે થયું આવું કે થાય. એની કોઈ કિંમત ન હા. કરી. ફ્રીમાં. જેની કિંમત નથી એની કિંમત કરે એ મૂળામાં જાય. મૂળામાં. અને જેની કિંમત છે એની કિંમત ન કરે તો એની કોઈ કિંમત ન કરે. એની કોઈ કિંમત. એવું કર્મ બંધાય એને. હમ. શું કીધું? પોઈન્ટ ન્યાય સમજાય છે હા. કે પોતે કિંમતી વસ્તુની કિંમત ન કરી. આ મનુષ્ય બહુ અને એમાં સુખી થવાનો જે એને મોકો મળ્યો છે એની એને કોઈ વેલ્યુ જ ન કરી. અને આ પૈસા ને શરીર ને કુટુંબ ને પરિવાર એની કિંમત કરી. શું જેની ખરેખર કાંઈ કિંમત જ નથી એની કિંમત બહુ કરી. શું તો એને એવું કર્મ બંધાય કે ઈ જેમાં જન્મે ને ઈ વસ્તુની કિંમત ન હોય. સુખ સમજાણું? ન્યાય સમજાણું? ઈ કેમાં જન્મો કે મૂળામાં જન્મો. તો ઓલો શાક લેવા વાળો લેવા તો રીંગણા આવ્યો છે અને ફ્રીમાં આને લે છે. આના માટે પેમેન્ટ ના આપે. સમજાણી? કેમ કે એને કિંમત ન કરી પોતાના મનુષ્ય ભાવની અને આત્મકલ્યાણની, એટલે એને એવું કર્મ બંધાય. એમ આ દાખલો આપીને એમ કેવું છે. શું કીધું કે આવો મનુષ્ય દેહ મળ્યો, એમાં શું કરવાનું છે એની એને દરકાર નથી. અને જે નથી કરવાનું એ કર્યા કરે છે. એ માટે આ વાતથી શરૂઆત અહીંથી જ માંડી છે. શું એ થઈ ગઈ ગાથા. હવે 5મી ગાથા લો ચાલુ. ગઈકાલે જે સંસ્કારની પણ વાત આવી હતી કે સંસ્કાર કરતા કરતા એની એવી રીતે પરિણતિ બંધાઈ જાય છે. તો એ જે સંસ્કાર છે એ તોડવા માટે કેવી રીતે એને પ્રયાસ કરવો જોઈએ કે જેના કારણે એની જે ઉલટી પરિણતિ છે એ તૂટે અને સુલટી પરિણતિ થાય. પ્રેક્ટિકલી શું પ્રયોગ એમાં? કાલે કીધું તું તો તમે એમાંથી કયો શું? એમાં એમ આવ્યું હા હા I'll બરાબર. try. એમાં એવું હતું કે supposing બીટી ગુસ્સો નથી, આવે જોરથી છે. બોલ. ગુસ્સો આવે છે મને, તો એ મારા સંસ્કારના લીધે આવે છે કે જે મેં પહેલા આટલા અનંત કાળથી ગુસ્સો કર્યો છે એના માટે મને ગુસ્સો આવે છે. તો જ્યારે ગુસ્સો આવે છે એ ટાઈમ પર શાંતિ રાખવી, એનાથી મારા સંસ્કાર તૂટશે. એટલું એ ટાઈમ પર એટલે એનાથી સંસ્કાર તૂટશે. સેમ એક્ઝામ્પલમાં બીજાને શું કહેવું છે? બીજાને શું કહેવું છે? એ પણ ડિસિશન લઈ શકાય કે મને સંસ્કાર તોડવા છે સ્ટ્રોંગલી, અને તીવ્ર ભાવનામાં ઇન કેસ આવે કે મને કેવી રીતે પણ મારું આ દોષ કાઢવું જ છે. સો એનાથી પણ દેન જે પૂનમે કીધું કે વિપરીત એના જે પણ સંસ્કારના વિપરીત હોય છે, જેવી રીતે ક્રોધ હોય તો ક્ષમાભાવ રાખીને એ સંસ્કાર તૂટવાનો પ્રયત્ન કરી શકે. કેવી રીતે? ગુસ્સો એટલે આવે છે કારણ કે હું સામેવાળાનો દોષ જોઉં છું
તો એ વખતે ગુસ્સાને કંટ્રોલ કરવું કે એવું કાંઈ બીજું કરવા કરતાં જે મારી દ્રષ્ટિ જે સામેવાળાના દોષ ઉપર છે એની જગ્યાએ હું એના ગુણ ઉપર શિફ્ટ કરું તો પછી મને ઓટોમેટિકલી ગુસ્સો એની જાતે કંટ્રોલમાં આવવાનું ચાલુ થઈ જશે એવું મને સમજાય. Similar, adding to Paras's point, even I feel that either I see the opposite person's gun or I see my dosh at that point of time. So there also, I think it's very easy for me at that point of time to address my dosh. ત્યારે મારા દોષ જોવાથી ડેફિનેટલી જે સ્વચ્છંદ છે જે બધું જે ફ્યુલ કરે છે આખા મારા સંસ્કારને ખરાબ સંસ્કારને ગુસ્સાને જે ફ્યુલ કરે છે એ એડ્રેસ થઈ શકે છે કે સ્વચ્છંદનું હાનિ થવાથી આઈ એમ એબલ ટુ કીપ અ વોચ ઓન દેટ સ્વચ્છંદ. સો ત્યારે મારા સારા સંસ્કાર ડેવલપ થાય છે એટ પોઈન્ટ ઓફ ટાઈમ. ફ્રોમ ધેર આઈ કેન ટેક ધ મોટિવેશન કે આઈ કેન ડુ ધીસ સમથિંગ વિચ આઈ હેવ નોટ ડન ઇન ધ પાસ્ટ, નાઉ આઈ કેન ડુ. I feel કે more impactful is that if I see, of course, સામેવાળાના ગુણ જોવાના એવી તો નથી, બટ at the same time પોતાના દોષ કન્ટિન્યુઅસલી જાગૃતિમાં રાખીને we have, if I see, then I feel that there is a big impact. અને જે એનું આઉટપુટ એમ જેમ પૂર્વી ભાભીએ કીધું કે ક્ષમાભાવ જે છે ઇટ્સ વેરી નેચરલી આઈ વિલ ગેટ દેટ. એમ મારે પુશ કરવાની જરૂર નથી. જ્યારે હું પોતાના દોષ જોઉં છું તો નેચરલી મને પછી સામેવાળા માટે, કેમ કે હું એનો દોષ જોતો નથી તો ઓફકોર્સ તો એ પછી બધું બરાબર સારા સંસ્કાર પાડવું જોઈએ. એટલે એમાં એમ બી છે કે આપણા દોષ જોવાથી તે કીધું કે આપણો સ્વચ્છંદ અથવા ઈગો ડાઉન થાય છે. સેમ ઇમ્પેક્ટ ઇઝ ધેર વેન યુ સી ધ ગુણ ઓફ અધર્સ. ત્યારે પણ સ્વચ્છંદ આપણો ઓછો જ થાય. એટલે both are similar activity. Whichever you can do, there is no problem, but the result is the same. તમારા ઈગો ડાઉન જ થાય. ગુણ જુઓ તો ઈગો ડાઉન થાય અને દોષ જુઓ તો ઈગો વધે. ઇટ્સ અ વેરી સિમ્પલ. બીજા જીવમાં તમે દોષ જુઓ, એની મિસ્ટેક જુઓ, એનો અવગુણ જુઓ તો તમને તમારો ઈગો વધે. દેટ ઇઝ અ રિઝલ્ટ. બરાબર છે. અને એના ગુણ જુઓ, તમે સારો પોઈન્ટ જુઓ તો તમારો ઈગો છે ને સીધો ડાઉન થવાનો. એક. હવે એનું ઓપોઝિટ, તમારામાં તમે તમારા ગુડ પોઈન્ટ જુઓ તો તમારો ઈગો વધી જાય. શું? તમારા દોષ જુઓ તો તમારો ઈગો ડાઉન થઈ જાય. સમજાણું? એટલે પોતામાં દોષ જોવાના અને સામેમાં ગુણ જોવાના. Both will give the same result. બીજું શું છે કે જ્યારે સામેવાળા ઉપર ક્રોધ કરે છે તો સામેવાળાના દોષ જોઈને એના ઉપર ક્રોધ કરે છે. આપણે જો પ્રેક્ટિકલી જુઓ કે તમને જ્યારે ગુસ્સો આવે છે કોઈ ઉપર તો તમને કાંઈક સામે છે એને જોઈને આવે છે. યસ. કાંઈક સામે હોય છે કે નહીં? તો એ શું હોય છે? જો એ લોકો એ શું હોય છે? એનું તમે શું જુઓ છો તો તમને ગુસ્સો આવે છે. કદાચ તમે એ ઓબ્ઝર્વેશન કરવું પડે. તમારે આ અવલોકન કરવું પડે કે મને ગુસ્સો આવે છે. પહેલા તો એ સમજવાનું છે, પછી તમે પ્રયોગમાં ઉતરો. પહેલા ધ કોઝ ઓફ ધ એંગર યુ હેવ ટુ કેચ, પછી સોલ્યુશન ઓફ દેટ ઇઝ સેકન્ડરી. જે કોઝ કારણ નથી પકડતો એ સોલ્યુશન નહીં કરી શકે. સમજાણું? તો તમને ગુસ્સો જ્યારે જ્યારે આવે છે ત્યારે તમે સામે શું જુઓ છો એ તમારે એલર્ટ થઈને ચેક કરવાનું અને આઈડેન્ટિફાઈ કરવાનું. એટલે તમને ખબર પડે કે એક જ વ્યક્તિમાં તમે જ્યારે એનો દોષ જુઓ છો તો તમને ગુસ્સો આવે છે, એનો સારો પોઈન્ટ જુઓ છો તો ગુસ્સો નથી આવતો. એમ તમારે થોડું એક્સપેરિમેન્ટ કરીને આ ભાવને સમજવું જોઈએ. થિયરિટિકલ સમજણ કરવાથી આગળ નહીં વધાય. સમજણ, પ્રેક્ટિકલ સમજણ કરવી પડશે કે મને દાખલા તરીકે અત્યારે ગુસ્સો આવે છે તને, કેમ કે તું દોષ નથી.
હવે આવ્યો છે તારે ગુસ્સો કરવો હોય તો એક્ઝામ્પલ કહું છું, આ આવે છે એટલે તો ગુસ્સો નથી આવતો. જો આવે છે તો ગુસ્સો આવે છે, નહીં આવે. બરાબર છે. તો હવે તમારે કઈ રીતે ગુસ્સો આવશે એના માટે કે તમે એમ વિચારો કે આ કેટલું લેટ આવ્યું, એનો દોષ છે. હા, તો તમને ગુસ્સો આવશે. હવે ઈ ને ઈ એક્ટિવિટીમાં તમને ગુસ્સો નહીં આવે એના માટે કેવી રીતે જોવાનું કહું, એનો ગુણ જોવું. જો આટલું બધું ભણવાનું છે તો એ આવી ગયું. જો સેમ એક્ટિવિટીમાં તમે ગુણ જોઈ શકો જે એક્ટિવિટીમાં તમે દોષ જુઓ છો, એક્ઝેક્ટલી એક જ એક્શન, somebody coming and sitting in this chair, that is the same action, same person. તમારે ગુસ્સો કરવો હોય તો તમે આમ જુઓ કે આટલું બધું પતી ગયા પછી આવે છે, શું કરે છે, તો તમને એમ થાય કે આ નોટ ગુડ, ઇટ્સ નોટ કરેક્ટ, તો કમ ઇન ટાઈમ. હવે એને એ તમે બીજી રીતે જુઓ કે એને કંઈક ભણવાનું છે, કોઈ બિચારો દોડીને આવી ગયો, હજી 10 મિનિટ વેસ્ટ કરી શકે છે. હજી આપણને એમ લાગે કે ભણે છે, એ આરામથી ટીવી જોતો હોય તો આપણને કઈ ખબર તો પડવા જ નથી, પણ એની મેળે આવી ગયો. જો તરત જ પૈતું ને એની મેળે દોડીને આવી ગયો, તો એવું તમે એનો ગુણ જુઓ તો તમને એના પર દ્વેષ નહીં આવે અને તમારો ઈગો ડાઉન થશે. તમારામાં જે ઈગો ઓલરેડી છે ઈ ડાઉન થશે. આ સંબંધી નહીં, પણ બીજો ઈગો તો ઓલરેડી છે જ ને તમારામાં કે આઈ એમ સમથિંગ, આઈ એમ ગ્રેટ, આ બધું છે ને, એને ડાઉન કરવા માટે બીજાના ગુણ રેકગ્નાઇઝ કરો તો તમારો ઈગો ડાઉન થશે. ઈગો ડાઉન થાય તો શું કરશો તમે? હવે એમ ક્વેશ્ચન છે. અને ઈગો વધારે હોય તો શું કરશો? હા, આપણે આટલી બધી ઈગોની વાત કરી છે, તો કે ઈગો વધારે હોય તો શું પ્રોબ્લેમ છે? શું કામ એને ઓછો શું કામ કરવાનો? એવો કોઈ ક્વેશ્ચન પૂછી શકે? જસને જાણવું છે. If he wants to know, he is saying yes. Why are you discussing this ego thing? If it is more, what is the problem? If it is less, what is the benefit? Correct? Yes. Whom you want to ask? દાદી. दादी के चलो क्यों? तो तमिल में के અને ભાવે એમાં કે નહીં નહીં, બેનિફિટ શું? આ શું કામ ઈગો ઓછો કરવાની કેમ તમે ઘડી ઘડી વાત કરો છો? વધારે હોય તો શું પ્રોબ્લેમ છે? ઈગો વધારે હોય તો મને બહુ નુકસાન છે. એ શું નુકસાન એટલે હું કોઈ બી ફેસલો છે એ ગલત લઈ લઈશું. ઈગો જે મને સતાવ્યા કરે મારો ઈગો, તો મારા ડિસિઝન બધા રોંગ પડતા જાય એમાં. હજી ક્લિયર આન્સર નથી. એવું મને લાગે. યુ નોટ અ ક્લિયર આન્સર. ના, એ નોટ ક્લેરિટી નથી એમ કે છે. ટુ ધ પોઈન્ટ નથી કે છે. You can ask somebody else. You ask somebody. They want to. Your papa wants everybody to be participate. Can I try? Yeah. When ego down થાય તો mind में शांत रहे and you will not get more kashay. There will be less dvesh towards the opposite person. And if the ego is high, then you will have a lot of dvesh and your kashay also will increase. This is my understanding. You want to ask him? He wants to answer. Ego अगर high हो, if I will not listen to anybody, I only keep my thing. આ પ્રોબ્લેમ છે. ઈગો આ વધી જાય તો પોતાનું ધાર્યું કરવાનું ચાલુ થઈ જાય. સ્ટ્રેટ એનું રિઝલ્ટ આ છે. પોતાને જેમ ઠીક લાગે એમ કર્યા કરે. કોઈની વાત માને નહીં, કોઈની વાત સાંભળે નહીં, પોતાનું ધાર્યું કર્યા કરે. આ ઈગો વધે એટલે આમ થાય. અને આનું ઓપોઝિટ કરો. ઈગો ઘટે તો શું? Be receptive to listening, તો understanding. કોઈ વાત કરે તો એ ચેક કરે કે આનાથી આની વાત બરાબર છે તો લેટ બી ડુ લાઈક ધેટ.
he is ઓપન માઇન્ડ થઈ જાય એનું. કારણ કે ઈગો વધે ને દેટ ક્રિએટ્સ પટલ એટલે શું? ઓબ્સ્ટેકલ એન્ડ ધ જ્ઞાનનું ઓબ્સ્ટેકલ કરે, પટલ ના આવી જાય. એટલે એને ખબર નથી પડી કે સારું શું ને ખરાબ શું ને એ એનો વિવેક વિયો જાય. શું ઈગો વધે ને એટલે જ્ઞાન જે છે ને એને ખબર નથી પડતી કે મારા માટે સારું શું અને ખરાબ શું. અને કોઈ બતાવે ને કે તમે એમ નહીં કરો, આમ કરો, તો કે ના હું કહું એમ જ. પછી એને એમાંથી નુકસાન થાય તો એ કરે. કેમ કે ઈગો ઇઝ અ બ્લાઇન્ડ. ઈગો મેક્સ યુ બ્લાઇન્ડ. લાઈક એંગર મેક્સ યુ બ્લાઇન્ડ. નો, ઈગો ઇઝ ઓલ્સો મેકિંગ યુ બ્લાઇન્ડ. ઇટ ઇઝ ઓલ્સો દ્વેષ. દ્વેષના પરિણામ છે. માન છે, માનનો કનેક્ટેડ છે ઈગો. માન એ દ્વેષ છે ને ક્રોધ એ દ્વેષ છે. દ્વેષ કહ્યું ને આપણે શું ચાટ કશાય આ બાજુ ક્રોધ અને માન, રાગ અને દ્વેષ. રાગના બે પાર્ટ, માયા અને લોભ. માયા અને લોભ. અને ક્રોધ અને માન. હા, તો એ માન ને સ્વચ્છંદ ને ઇટ ઇઝ કનેક્ટેડ. ઇઝ ધ ફેમિલી ઓફ માન. સ્વચ્છંદ સમજો ને. એટલે એ શું કોઈની વાત ન માને, પોતાનું ધૈર્ય જ કરે. પોતાને નુકસાન થાય તો એને કાંઈ ફરક નથી પડતો. એને પોતાની જ વાત સાચી લાગે. અને એ જીવ પછી ધર્મમાં આવે, એક્ઝામ્પલ ઈગો વાળો, તો દેવગુરુ શાસ્ત્રની વાત જ ન માને, પોતાનું ધૈર્ય જ કરે ધર્મમાં. ના ના, મારે એ નથી કરવું. એને કહે કે તારે તારા દોષ જોવાના છે. જોવે જ નહીં. આપણે નથી જોતા ને કે નહીં. બસ આ ઈગો વધે ત્યારે આવું થાય. ઈગો ઘટી જાય ને એટલે કે શું કીધું, ચાલો કરવા માંડો, નો ડિસ્કશન, કરવા જ માંડે. અને કરવા માંડે તો શું થાય, એક દિવસ એનો મોક્ષ થઈ જાય. શું ઈગો ઘટે એ જીવને સમ્યક દર્શન થઈ જાય ને મોક્ષ થઈ જાય. અથવા જેટલા જીવને સમ્યક દર્શન નથી થયું આજ સુધી, એ બધાને ઈગોને કારણે જ નથી થયું. અને આપણી પાસે રેમેડી છે કે આ મોસ્ટ પ્રોબ્લેમેટિક એક્ટિવિટીને કઈ રીતે તોડવી, એની જે ટોપ સિક્રેટ છે એ આપણી પાસે અવેલેબલ છે. એ આ કે બીજાના ગુણ જુઓ ને પોતાના દોષ એક્સેપ્ટ કરો. બસ સિમ્પલ. આમ જુઓ તો બહુ સિમ્પલ એક્ટિવિટી છે. એનું ઓપોઝિટ તો આપણે કરી જ છીએ. એટલે વી આર ઓલવેઝ એક્ટિવ. ઓલરેડી વી આર એક્ટિવ. We are not taking rest. 24 hours we are active. What activity? બધાના દોષ જોવાના. આપણે બધાના દોષ ખબર છે કે નહીં? ખબર છે? હા. બધાના ગુડ પોઈન્ટ ખબર છે? કોઈને કહો કે તો give me some time. કરતા જ એમ કે એને મિસ્ટેક કે તો એક કેટલી કહું કે I have to control myself and say only 5. I want to say many. એટલે એટલી જોઈ છે ને he has seen or she has seen that ના. હા, જોયું હોય તો કહી શકે ને. પણ ગુણ કેમ ન જોયા? તો કે કોઈ ગુણ જ નથી, તમને ખબર નથી, કાંઈ નથી એનામાં. આવે એમ કે છે. કોઈ તો દેખાય નહીં આપણને, પણ છે તને દેખાતો નથી. શું સમજણ? ઈગો જે છે જેના કારણે સમ્યક દર્શન રોકાઈ જાય છે. કેમ ન થાય સમ્યક હા, દર્શન? એ થાય. અચ્છા, એ રાજકીય કે એટલે પોતાનું ધાર્યું કરે ને, આ કે એમ ન કરે તો પણ બીજા બધા ગુણ તો એટલા બધા હોય. પણ કયા? આ ઈગો કયા પણ એક વ્યક્તિમાં ગુણ ઘણા બધા હોય. પણ ઈગો- બીજા હા, બીજા ગુણ. એ બધાને પોઈઝનસ કરી નાખે. એક એપલની ક્રેટ કે મેંગોની બાસ્કેટ હોય ને, આપણે આવે છે ને પેટી, એમાં એક ખરાબ છે, સડાયેલું મેંગો છે, તો એ જઈને શું કરશે? એમાં પડ્યું બધા apple ખરાબ કરે. બધાને ખરાબ કરી નાખશે.
એમ જેટલા ગુણ તમારામાં છે ને ડેવલપ થયેલા, ઈગો છે ને એને ખતમ કરી નાખશે. એટલે ઈ પરિભ્રમણનું કારણ છે. આપણે 128 તો પહેલો જ પોઈન્ટ લીધો છે, કેવળ સ્વચ્છંદથી જ પરિભ્રમણ થયું છે આ જીવન. એક જ સ્વીપિંગ સ્ટેટમેન્ટ કૃપાળુદેવનું છે કે આ જન્મ મરણ કેમ થયા? તો કે ખાલી સ્વચ્છંદને કારણે જ થયા છે. કેવળ સ્વચ્છંદથી જ પરિભ્રમણ થયું. અગ્નિકાય, વાયુકાય, જલકાય, બધા દુઃખ એને ઈગોને કારણે ભોગવ્યો છે. એવું નથી કે એને કેવડી ભગવાનનો યોગ નથી થયો. કેવડી ભગવાનની સામે પણ એને માન્યું નહીં એની વાત. મુનિરાજ મળ્યા તો એની વાત ન માની, જ્ઞાની મળ્યા તો એની વાત ન માની. પોતાનું ધાયરું કરવાનું ક્યારે છોડ્યું જ નહીં. પ્રેક્ટિકલ પ્રયાસમાં આવવાની જરૂર છે. એને તોડવા માટે એકચ્યુઅલી કોઈ પણ શું છે કે થિયરી થિંકિંગ જે છે ને એ એક ડિસિઝન જ્યાં સુધી જીવ નહીં લે ને થિંકિંગમાં, ત્યાં સુધી એનું થિંકિંગ બંધ નહીં થાય. થિંકિંગનું સાયન્સ શું છે કે કોણ વિચાર કર્યા જ કરે છે અને પ્રયોગમાં નથી, કેમ કે એ એનું ડિસિઝન નથી લેતું. એ પ્રોસ અને કોન્સ એ જ વિચાર કર્યા કરે, વળી પાછી બીજે દિવસે એ જ ચાલુ કરે. આમ કરવાથી આમ થાય, આમ નહીં કરવાથી આમ થાય, બસ એ જ કર્યા કરે. તો વન ડિસિઝન લે અને તો એ પ્રયોગમાં આવી શકે. દાખલા તરીકે એક ડિસિઝન લે કે આજે હું આ વ્યક્તિના ગુણ જોઈશ, એટલે જે બી વિચાર કરે છે ને એમાં ડિસિઝન લે એટલે એ વિચાર બંધ થઈ જાય. જેનો વિચાર ચાલે છે, ગમે તે વિચાર ચાલે, હાલો ને, એ વિચારમાં એને ડિસિઝન લઈ લેવું જોઈએ. બધું આ બે સાઈડ સમજી અને એને એક ડિસિઝન લઈ લેવું જોઈએ. ડિસિઝન લે એટલે એ વિચાર એની મેળે બંધ થઈ જાય. નથી સમજાતું? હવે અત્યારે આપણે લોકડાઉન છે, બહાર જવું કે ના જવું, બહાર જવું કે ના જવું, એ ઓપોઝિટ છે. બહાર જવું કે ના જવું, બહાર જવું કે ના જવું, એ વિચાર ચાલ્યા જ કરશે. ક્યાં સુધી? ના, તમે એક નિર્ણય કરશો કે આ લોકડાઉન છે તો મારે નથી જવું, એટલે વિચાર બંધ થઈ ગયા, પતી ગયું. That's all. પછી આખો દિવસ વિચાર નહીં, બહાર જાવ ના જાવ, બહાર જાવ, એ કાંઈ નહીં આવે. એક ડિસિઝન તમે લઈ લીધું કે આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો, પતી ગયું, એટલે એ બંધ થઈ જશે. પછી રોજ સવારે ઉઠીને પાછું બહાર જાવ ના જાવ, એ કાંઈ નહીં થાય. એક તમે ડિસિઝન લઈ લીધું કે ભાઈ મારે નથી જવું, તો તમને એ વિચાર જ નહીં આવે બહાર જાવ ના જાવ, બહાર જાવ ના, કાંઈ. સમજાણું કે નહીં? એક ડિસિઝન ઇઝ ધ વન that will stop all the thought process. પણ તમે નક્કી જ ન કરો કે બહાર જવું કે ના જવું, તો એ ચાલ્યા જ કરશે. કોક આવશે બહારથી તો કે કેમ બહારમાં કંઈ છે, ટ્રાફિક શું છે બહારમાં, બધું કંઈ છે? ના ના, કાંઈ નથી, બધા લોકો બહારમાં ફરે છે, કોઈ પ્રોબ્લેમ જ નથી. તો એને એમ થાય હાલો હું બહાર જાઉં. વળી કોઈક એવો માણસ આવે કે યાર બહુ ખરાબ છે, બધા પ્રોબ્લેમ છે, ઓહો ના ના સારું છે, મને નથી જતું. એટલે એનું માઇન્ડ ઘડી ઘડી ચેન્જ થયા જ કરે. કોને? કે જેને ડિસિઝન નથી લીધું. હવે જેને ડિસિઝન લઈ લીધું કે મારે જવું જ નથી, તો ઓલો કે કાંઈ નથી, આખી દુનિયા બહાર છે, તો કે ભલે રહી, મારે તો ઘરમાં રહેવું છે. આ ડિસિઝનનો પાવર જુઓ. એ વિચારને બંધ કરી નાખ્યા.
પછી એને જે કરવાનું છે એ પ્રયોગ બધા એ કરી શકે. ને તો એ પ્રયોગ કરતા કરતા ગમે તેના વિચારો અંદરમાં ચાલ્યા જ કરે છે. આ પ્રયોગનો નહીં પણ બીજા ઘરના, કુટુંબના, વેપારના, નોકરીના, રસોઈના, પાડોશીના, આડોશીના, આખી દુનિયાના, ચાઇનાના, સુશાંત સિંહના, કેટલા વિચારમાં એ જે બી કામ પ્રેઝન્ટલી કરે છે એમાં એનું ઇન્વોલ્વમેન્ટ જ નથી. એટલે કોઈ પણ પ્રયોગની વાત જે સમજો છે એ પ્રયોગ જો એ નથી કરતો તો એનો મતલબ એ છે કે એ વિચારમાં પડ્યો છે. ડિસિઝન લીધું નથી કે હું આ પ્રયોગ કરીશ. હા, એ છે, એ તો વિચાર કંઈક ને કંઈક ચાલુ છે ને એની વાત થઈ છે. એ તો પછી વિચાર પછી કંઈક કરશે નક્કી કે મારે આ કરવું છે પ્રયોગ ત્યારે કરશે. ધેટ ઇઝ નોટ ધ પોઈન્ટ. નો કયો પ્રયોગ કરવો એ ડિસાઈડ કરશે પછી પ્રયોગ કરશે. ધેટ ઇઝ નોટ ધ ડિસ્કશન. ડિસ્કશન ઇઝ કે કોણ પ્રયોગ નથી કરતું કે જે વિચારમાં પડ્યા છે. કોણ વિચારમાં છે કે જે વિચારમાં ડિસિઝન નથી કરતા. આ સેમ પોઈન્ટ આપણે વાત કરી હતી ખબર છે કે પ્રયોગ કરવા પહેલા જે વિચાર છે એ હલકું વિચાર છે, પ્રયોગ કર્યા પછી જે વિચાર છે એ ડિસિઝન વાળો વિચાર છે. એ તો પ્રયોગ સંબંધી વિચાર. આ તો હું કહું છું ગમે તે વિચાર, ગમે તે વિચાર, જીનવાણીના વિચાર લ્યો ને, એ પણ જીવને પ્રયોગમાં નથી આવવા દેતા. એમાં એને ડિસિઝન લેવું જોઈએ. વેપારનો વિચાર કે રસોઈનો વિચાર, ગમે તે વિચારમાં આ જે પ્રયોગમાં ઉતરતો નથી. અને વિચાર છે એ પાસ્ટ અને પ્રેઝન્ટ છે, પ્રયોગ છે એ પ્રેઝન્ટ છે. વિચાર તમે પ્રેઝન્ટનો નહીં કરો. પ્રેઝન્ટ વર્તમાનનો વિચાર નથી. ભૂતકાળનો 1 સેકન્ડ પહેલા ભૂતકાળ છે અને 1 સેકન્ડ પછી બી ભવિષ્યકાળ છે, ફ્યુચર. તો વિચાર છે એ પાસ્ટ અને ફ્યુચરનો જ થાય, પ્રેઝન્ટનો ન થાય. કારણ કે પ્રેઝન્ટનો કરો એટલે પાસ્ટ થઈ જાય. અને પ્રયોગ છે એ પ્રેઝન્ટમાં જ થાય. એટલે વિચાર કરે છે એ પ્રયોગ નહીં કરે. પ્રયોગ તો સામે અત્યારે જે છે એમાં કરવો પડે. એવરી પ્રેઝન્ટ મોમેન્ટ પ્રયોગ ચાલે. પણ વિચાર જો જીવ કરે એટલે એનો પ્રયોગ સીધો બંધ થઈ જાય. Vichar also gives a kind of satisfaction which will not motivate a person to do prayog also. Like one way or other that is Not also necessary. જીનવાણીનો વિચાર will give that satisfaction કે મને ખબર છે, બરાબર છે, એવું બી થાય. અને એવું એક્સપિરિયન્સ થાય છે કે જ્યારે હા. જો વિચાર કરું છું તો એક સેટિસ્ફેક્શન ત્યાં જ મને પ્રયોગનું મોટિવેશન નો બટ યુ આર નોટ ડિફરન્શિએટિંગ ના કે હું પ્રયોગ નથી કરતો અત્યારે, હું ખાલી વિચાર કરું છું. પ્રયોગ ઇઝ ડિફરન્ટ ફ્રોમ ધીસ. ધેટ યુ આર નોટ ડિફરન્શિએટિંગ ના. યુ આર બીકમિંગ હેપી ઓર સંતુષ્ટ ખાલી વિચાર કરીને. સો બેસિકલી એમ વાત આવી છે ને કે પ્રયોગ કરતા રહેવાના કયા પણ એક્ટિવિટીમાં. તો સમજો કે વિચાર કરું છું, ત્યાં વિચારમાં ધારણા ચાલતું હોય, સમજો કોઈ પણ એક જીનવાણીનો વિચાર હોય તો એ જીનવાણીના વિચારમાં એક કાઇન્ડ ઓફ સેટિસ્ફેક્શન થઈ જાય કે ઓકે મેં કાંઈક તો કર્યું. તો જે પ્રયોગ કરો સેટિસ્ફેક્શન એ થાય છે કે હું પૈસાનો વિચાર તો નથી કરતો ને, હા એ સેટિસ્ફેક્શન. હું કઈ શરીરનો તો વિચાર નથી કરતો, હું તો આત્માનો વિચાર કરું છું. So I am doing something good. એ થાય. Okay. તો ઇટ્સ ગુડ ઓનલી કમ્પેર્ડ ટુ દુનિયાનો વિચાર કરવો એના કરતાં આત્માનો વિચાર ઇટ્સ અ ગુડ થિંગ. પણ વિચાર ખાલી આત્માનો કરો ને પ્રયોગ ન કરો, ઇટ્સ અ વેરી બેડ થિંગ. So from which angle it is bad? The same thing is very bad from પ્રયોગ એંગલ, and same thing is very good from સંસારના વિચારનો એંગલ. એટલે કે તત્વ વિચાર કરવો જોઈએ. ટોડરમલજી એ વાત કરે, તત્વ વિચાર કરે અને સમ્યક્ત્વ થાય. પણ એ તત્વ વિચાર કોને કરવાનું કે છે કે સંસારના વિચાર બંધ કરીને કર. પણ કોઈ તત્વ જ વિચાર કરતો હોય તો એને પછી કીધું કે એને સમ્યક્ત્વ થાય ને નો બી થાય.
टोडर मिल पंडित जी ने मैं कीधु हाँ ये तो पकड़े नहीं भेजी तत्व विचार करने वाले को सम्यक दर्शन होता है। मैं बोला और भी आगे देखो क्या लिखा है कि तत्व विचार करने वाले को सम्यक दर्शन नहीं होता है कि तत्व विचार करता है लेकिन प्रयोग में चढ़ता नहीं है तो उसको सम्यक तो नहीं होता है। એટલે બે સાઈડ છે આખું જીનવાણી છે ને એ શાદવાદ છે એટલે બે એંગલ થી જ્યારે વાત આવે છે ત્યારે બે એંગલ સમજવા પડે તમારે। એક માણસ મંદિરે ન જતો હોય ને તો એને એમ કહેવાય શું તું આખો દિવસ પાપ કરીશ વોટ ઇઝ ધીસ વોટ્સ રોંગ વિથ યુ ભાઈ ક્યાં જઈશ તું મરીને તને ખબર છે એકલા પાપ કુટુંબ પરિવાર ખાવું પીવું એટલે કે ઓકે ચાલો હું મંદિરે જાઉં છું પછી રોજ મંદિરે જાય દર્શન કરીને સીડીમાં આમ જાય ઉપર દર્શન કરે સળ કરીને ઉતરીને બહાર બેસી જાય ને ગાડીમાં ઘર ભેગું થઈ તો પછી આજ ભાઈ જેને એને મંદિરે જવાનું કીધું તો એ ભાઈ રોજ જોયા કર્યા ને સડસડાટ એટલે એને એક દિવસ બોલે શું ફાયદો મંદિરમાં તમે દર્શન કરો છો ગુરુદેવની સીડીમાં તું બેસતા નથી સમજાણું ફાયદો શું આ તમે ક્રિયા કરો છો ખાલી સમજણ તો કરો કઈ ગુરુદેવને શું કેવું છે એટલે ઓલો કેવો કે ચાલો હવે હું ગુરુદેવની સીડીમાં બેસું છું એટલે ઈ ઘરે એનો નિષેધ કર્યો મંદિરે જવાનો પછી મંદિરે જાતો તો પૂજા દર્શન કરતો તો એનો નિષેધ કર્યો કે એમાં શું હવે એનાથી કાંઈ નહીં થાય તમને તો એનો નિષેધ કર્યો દેવ દર્શન નો ગુરુદેવની સીડી સાંભળો કાંઈક સમજો ઠીક છે બરાબર ગુરુદેવની સીડી રોજ સાંભળે નિયમિત પછી એને ઈ જ માણસે પછી શું તમે રોજ સાંભળ્યા કરો તમે અંતર્મુખ તો થાવ આ શું કરો છો આ તો આમાં વાળ કાળામાંથી સફેદ થઈ ગયા આવ્યા ત્યારે કાળા હતા હવે 20-25 વર્ષ થઈ ગયા અને સફેદ થઈ ગયા અને તમે અહીંયા ને અહીંયા છો અંદરમાં કંઈક કરો અંદરમાં જાઓ આત્માનો અનુભવ કરો તો બધું આ રીતે છે જીનવાણીમાં। હવે એક જ વાત કોઈ પકડી લે કે હું દેવ દર્શન કરતો હતો ને આ લોકોએ ના પાડી કે તમારે છે ને વાંચન કરવું પણ એ તો જે દેવ દર્શન નહોતો કરતો ને એને કીધું કરવાનું જે ખાલી દેવ દર્શન કરતો તો એને કીધું કે તું વાંચન કર સાંભળ ગુરુદેવને એટલે ઈ એંગલ જો ન ખબર હોય ને એટલે આમાં ખોટું પકડી લે તો યુ શુડ નો ફ્રોમ વિચ એંગલ ધ હોલ ડિસ્કશન ઇઝ આપણે શું ડિસ્કશન ને પકડી લીધું પણ એંગલ નથી પકડતા એટલે શું આપણે બધું મીનિંગ બધો ચેન્જ થઈ જાય ને બે મિનિટ બ્રેક
दिखाते हैं। जय जितेंद्र साहिब जी, अगर 10 लोग मुझे दोष बताए और उसमें से मैं 9 लोग में जो दोष पता है वो एक्सेप्ट करूं, और 1% जिनके ऊपर मेरे को राग और अपनापन ज़्यादा है, अधिकार बुद्धि ज़्यादा है, वहाँ पे मैं जस्टिफिकेशंस दूँ और दोष पूरी तरह एक्सेप्ट नहीं करूँ, तो ईगो में क्या फ़र्क पड़ेगा साहिब जी? और वहाँ पे ऐसा क्यों है कि एक ऐसे एरिया में ही मुझे ज़्यादा जोर लगाना है और बाकी में इजीली हो जा रहा है, ऐसा क्यों होता है? जनरली क्या होता है कि अपने साथ में जो लोग रहते हैं उनके साथ हमारा ईगो ज़्यादा होता है, और हमसे दूर जो लोग रहते हैं उससे हमारा ईगो थोड़ा कम होता है। तो वहाँ हम कर सकते हैं जल्दी शुरुआत हम करें अपना दोष व्यक्त करने का, तो उसको कह सकते हैं। लेकिन हमारे फैमिली मेम्बर और नज़दीक में है, उनको अपना दोस्त कहने में हमको हिचकिचाहट होगी, और वो बताए तो हमको एक्सेप्ट करने में भी प्रॉब्लम होता है। ऐसा जनरली होता है क्या? तो शुरुआत तो दूसरे से करना, प्रैक्टिस कैसे करना वो समझने के लिए, और लास्ट में घर वाले से करना, क्योंकि वहाँ थोड़ा टफ फाइट होता है, तो इजी नहीं होता है वो। लेकिन वो करे बिना हमारा स्वच्छंद कम नहीं होगा, तो वहाँ तो अंत में करना ही चाहिए क्या? उसके लिए हमारा प्रिपेयर्डनेस ज़्यादा चाहिए। हमको पहले से नक्की करना चाहिए कि यहाँ हम स्लिप होने वाले हैं, कि हम एक्सेप्ट नहीं करेंगे दोस्त को। तो अगर हम एक्सेप्ट करेंगे तो भी हम उसके प्रति द्वेष करेंगे अंदर में, और फिर उससे बदला लेने का हमको भाव भी आ सकता है कि उसने मेरा दिखाया सबके सामने, तो मैं भी उसका दिखाऊंगा सबके सामने। तो ये सब टेंडेंसीज जो है उसको कर्ब करना है, तो उसमें थोड़ी परेशानी होती है, लेकिन वहाँ करना ही चाहिए। और वहाँ अपनी टेस्ट है, अगर आप मुमुक्षु हो तो वहाँ आप कर सकते हो। उसके लिए मुमुक्षुता अगर वर्धमान हुई है अंदर में, तो ये जीव वहाँ कर सकता है प्रयोग, शांति से अपना दोष का स्वीकार कर सकता है, उसके साथ संबंध नहीं बिगाड़ता है, और उसके साथ प्रेम बढ़ता है उसका धीरे धीरे। ऐसी परिस्थिति जब आती है तो मुमुक्षुता अच्छा डेवलप हो गई है, ऐसे अपने बारे में आप समझ सकते हो। लीला बेन चलानी। जय जितेंद्र साहिब जी, जैसे दूसरों के घर में गुण प्रदर्शित गुण बोलती हूँ और उनके परीक्षा अनुसार चलती हूँ, तो वो लोग ज़्यादा ध्यान रखते हैं, तो उस टाइम मेरे को राग भी होता है और मान भी होता है, उसमें मैं कैसे बचूं? और उसमें क्या करना, तो अच्छा करता है, आप उसके अनुसार करते तो उनको अच्छा ही लगेगा। किसी की बात आप मानो तो आप उसको अच्छा ही तो लगेगा, तो वो तो होने वाला ही है। आप दूसरे की बात नहीं मानेंगे तो उसको बुरा लगेगा, ये तो नेचुरल है ना, उसमें क्या बात है। तो उसके लिए हम क्या करें? हमें तो अपना काम करना है, उसमें दूसरे का क्या देखना हमको। उनको बहुत अच्छा लग रहा है तो उसके प्रति हम राग क्यों करें? हाँ, क्या जरूरी है उसके प्रति राग करने का? तो अपने लिए कर, हाँ, हम तो अपने लिए कर रहे हैं, तो उसके प्रति राग करने से क्या फायदा? Aditi Kothari. I am seeing good and then I do man of seeing good. I am doing this activity of removing swachan, but by seeing myself better, I am again increasing my swachan. How do I remove this dosh? क्या है कि अज्ञान दशा में क्या होता है कि कोई भी अच्छा काम करे ना तो उसका मान हो जाता है उसको। क्या इसमें भी उसको मान हो जाता है।
इसलिए गोल हमारा से बराबर होना चाहिए। हमको नेचुरल कोर्स में फीलिंग से कहना है। जो फीलिंग से कहता है उसका नेचुरल होता है, लेकिन जिसने नक्की किया कि ये मैं कहूँगा तो सब मेरे से इम्प्रेस हो जाएंगे और मैं कितना आगे बढ़ा हूँ ऐसा सब बोलेंगे तो मेरी प्रशंसा होगी, ये गोल है जिसको, तो उसको उसका कोई ईगो उसका कम नहीं होता है, उसका बढ़ता है, उल्टा होता है, उसको नुकसान होता है। घटना चाहिए ना किसी का गुण बताने के लिए कि नहीं, उसके बदले उसका बढ़ता है। जो दूसरे को इम्प्रेस करने के लिए करता है ना, उसका ईगो बढ़ता है तो उसको नुकसान होता है। ज्योतिबेन बोला, जिनेंद्र साहिब जी, जिस एक्टिविटी के बारे में मुझे ज़्यादा नॉलेज रहता है और सामने वाले को कम नॉलेज रहता है, तब उस समय सामने वाला जीव कुछ बीच बीच में बोलते हैं तो मैं उनके प्रति द्वेष करती हूँ। इस दोष से निकलने के लिए मुझे क्या प्रयास करना चाहिए साहिब जी? प्लीज मार्ग। इसमें क्या है, द्वेष आता है तो जानकारी का अभिमान है, ऐसा समझना क्या। और जो नहीं जानते हैं उनके प्रति तिरस्कार बुद्धि हो रही है, तो उसमें अपने को नुकसान होता है। जानने के बाद भी अगर नुकसान हो तो जानने का फायदा क्या। नहीं जानते थे तो अच्छा था। हाँ? जिनवाणीનો अभ्यास કરીને आप जानते हो तो जितना ज़्यादा जानते हो ना उतना निर्माणता होनी चाहिए। ये उसका जानने का, उसको क्या कहते हैं, उसको डाइजेस्ट हो गया, हाँ डाइजेस्ट, उसको पचा है। जितना ज्यादा जानता है ना उतना वो शांत रह सकता है, तो वो जाना हुआ उसको पच गया है और वो दूसरे को मौका देता है बोलने का। खुद जानता है फिर भी दूसरे को बोलने का मौका देता है, तो उसने जो भी जाना है वो उसको पच गया है। जिसको अपचो हुआ है, अपचो इंडाइजेशन होता ना, तो वो कोई बोलेगा तो उसको स्टॉप कर कर वॉमिट करेगा, अपनी जानकारी में से वॉमिट करेगा। वो इंडाइजेशन हुआ है उसको। तो जिनवाणी की जो समझ है उसको डाइजेस्ट नहीं हुई है। वो तो और भी आगे बढ़ता है तो उसको पता सब होता है तो भी ऐसा ही बताता है कि उसको कोई पता नहीं है। उतनी निर्माणता मुनिराज और बड़े ज्ञानी को उतनी निर्माणता होती है कि कोई उसको अज्ञानी समझे तो भी उसको कोई फर्क नहीं। वो क्लैरिफाई भी नहीं करते, उनको क्लैरिफाई करने का भी भाव नहीं आता। ठीक है, उसकी मर्जी है, जाने अपने को क्या है, वो उसकी सोच है, उससे हमें क्या फर्क पड़ता है। तो उतना उसको पच गया है, उतनी गंभीरता उसमें से आई है, निर्माणता उतनी उसमें से आई है। એવા આપણા મુનિરાજ બધા આવા હોય છે, એટલી બધી નિર્માણતા એમને હોય। શું કોઈ સમજે કે આને કાંઈ ખબર નથી તો કાંઈ વાંધો નહીં, ભલે એ એમ સમજે, એના પ્રતિ દ્વેષ ન થાય। બોલો, આટલી નિર્માણતા જ્ઞાનીઓની હોય છે કે બધું જાણતા છતાં બી અજ્ઞાની થઈને રહે છે, જાણે કે કાંઈ ખબર નથી, એ પ્રકારે રહે છે। જરા પણ પ્રદર્શન કરવાનો ભાવ પોતાના જ્ઞાનનો આવતો નથી। હમણાં રિસેન્ટલી સત્સંગમાં બી આ વાત તમે લીધી હતી, આમાં રાગ હૃદયમાં બધા વાત આવી કે એટલા બધા નિષ્પ્રહ છે કે એમને કઈ દેખાવાની સ્પૃહા નથી જ્ઞાનીને। ગુરુદેવ શ્રીના બધાને કેટલું અગાધ જ્ઞાન, જીનવાડીનું કેટલું બધું ક્ષયોક્ષમ જ્ઞાન, કેટલો બધો વિકાસ જબરજસ્ત।
એટલું કે આ છે ને પ્રવચન સારમાં છે, સમયસાર વાંચન કરતા હોય તો કે આ પ્રવચન સારમાં આ બાજુ ઉપરમાં પહેલા જ પેરેગ્રાફમાં છે આ વાત. આવી તો મેમરી છે. આ અધિકારમાં આ ગાથામાં આ જગ્યાએ કીધું છે અને પછી ઓલા શાસ્ત્રમાં આ જગ્યાએ કીધું છે, પછી ઓલા શાસ્ત્રમાં પટ બોલી જાય. એટલું બધું તો એમનો ક્ષયક્ષમ છે, પણ જરાય પણ અભિમાન, એનું ગર્વ નથી, ગારવ નથી. આવી તો એની પરિણતિ છે. કેમ કે બધું એમને પચી ગયું છે, સ્વાહા થઈ ગયું અંદરમાં, બહાર કઈ છલકતું જ નથી. અને અજ્ઞાનીને કાંઈ ખબર પડે તો એ બધા એને કેવા દોડે, જો મને આ ખબર છે, જો મને આ, બધા એને ખબર પાડે કે મને આ ખબર છે. અને કોઈ ઓલો કાંઈ પૂછે નહીં તો એ વાત ઉખેડે. એને એવી રીતે કંઈક પૂછે એટલે ઓલાને પૂછવું પડે, અચ્છા એમ, એટલે એને ખબર પડે કે મને ખબર છે. આ અજ્ઞાનીનું લક્ષણ છે કે કાંઈક નવી વાત પકડી આવે એટલે બધાને એને કેવી હોય કે બધાને ખબર પડે કે હું કેટલો આગળ વધ્યો છું. Admesh Bagrecha. Okay, Naresh Jain. First, I used to get completely engrossed in work and never think of doing prayog. But now, while doing many activities, I get a reminder to do prayog, but not able to take that reminder to next level of doing prayog. Just do some tattva vichar and then again get lost in activity. So what mistake I am doing and where should I work and correct myself? पहला तो एक नक्की करना चाहिए कि प्रयोग करे बिना सम्यक दर्शन होने वाला नहीं. कितना भी वांचन करो, कितना भी विचार करो, लेकिन प्रयोग करे बिना सम्यक दर्शन 3 काल में हो ही नहीं सकता और परिभ्रमण का नाश हो ही नहीं सकता. तो जो प्रयोग नहीं करता है उसको देखना कि अभी मेरा भविष्य में निगोद में मुझे जाने का है, आलू प्याज बटेटा कंदमूल में मेरा जन्म होगा, उसके लिए उसको रेडी रहना. बस इतना ही करना और कुछ नहीं. क्या करना तो उसका बी रेडी टू गेट बॉर्न देयर, दैट्स ऑल. Admesh Bagrecha. जय जिनेंद्र साहिब जी, अभी मैं कंपैरेटिवली पहले से ज़्यादा दोष एक्सेप्ट कर रहा हूँ, बट अभी भी 100% नहीं किया है. बट आई डू नॉट पुट एफर्ट्स टू चेंज दैट दोष. इसीलिए नेक्स्ट टाइम से कोई मुझे वापस से सेम दोष बताता है तो मुझे झिझक होती है एक्सेप्ट करने में, क्योंकि मुझे ऐसा लगता है कि सामने वाला क्या सोचेगा कि मैं बार बार एक्सेप्ट करता हूँ बट चेंज नहीं करता हूँ. तो यहाँ पे कैसे वर्क करना चाहिए साहिब जी, प्लीज़ मार्गदर्शन कीजिए. एक्सेप्ट नहीं करेंगे दूसरी बार तो फिर उसको मिटाने का प्रयास कभी चालू ही नहीं होगा, क्योंकि आप एक्सेप्ट नहीं करते उसका मतलब कि आपने दोष ही नहीं किया है, माने ऑलरेडी आपने सुधार लिया है, इसका मतलब ये हुआ. इसलिए आपने दोष ही नहीं किया है, उसका मतलब कि आप एक्सेप्ट नहीं करते हो माने आपने ठीक कर दिया है. तो फिर आपका चांस चला जाएगा. तो एक्सेप्ट करेंगे तो सामने वाला याद करवाते ही रहेगा कि आप तो खाली एक्सेप्ट करते हो, आप कहाँ चेंज करते हो. तो आपको मौका मिलेगा चेंज होने का. तो इट्स लाइक ए रिमाइंडर. अलार्म आपको बजेगा तो आप जागेंगे ना, अलार्म ही नहीं बजेगा तो कहाँ से जागेंगे. क्या कोई कहता है कि अलार्म डालने से मैं जागता नहीं हूँ, हाँ मैं तो सोते ही रहता हूँ, तो आज से अलार्म डालने का बंद करता हूँ. तो कि तू जागेगा ही नहीं, तेरा गया चांस. हाँ बराबर. तो अलार्म तो जारी रख, तू एक के बदले 2 कर दे. अभी वो आता है ना 5 मिनट्स पे, तो अभी ऑटोमेटिक आ जाता है. 5 मिनट थे लवरी पाजी चल. हाँ तो वैसा कर तू, लेकिन अलार्म बंद किया तो उठने का नहीं है, तेरा गया चांस. बराबर. Last question, Priya Bagrecha.
जय जगन्नाथ साहिब जी। कल ऐसे आया था कि मेरा पना छोड़ने में मुझे क्या रोक रहा है, तो खुद के परिणाम में चेक किया तो ख्याल आया कि जो व्यक्ति या ऑब्जेक्ट से मुझे सुख मिलेगा उसको मैं मेरा बनाना चाहती हूँ, उसको मेरा नहीं मानने में तकलीफ हो रही है, तो इसको मैं कैसे चेंज करूँ? थैंक यू साहिब जी। नहीं, ऐसा नहीं है कि जिसमें सुख मिलता है उसको ही आप अपना मानो, ऐसा जरूरी नहीं है। क्या मेरा पाने के लिए कोई कारण ही नहीं है। हाँ। अपना कोई मानता न हो और उसके कारण से आपका पति ना मानता हो, लड़का ना मानता हो, या माँ बाप नहीं मानते हो आपका, तो आपको तकलीफ होती है। तो क्या वो उसको आप पार के बना देते क्या? उसका उसमें अपना तो छूट जाता है क्या? तो वहां तो दुख हुआ, कहाँ छूटा? तो ये सुख दुख का कोई कनेक्शन नहीं। अपना है वो अपना मानते हैं, दुख देता है तो भी अपना है, सुख देता है तो भी। जय जिनेन्द्र। तो परोपकारी श्री सद्गुरु देवनो जय हो, जिनवाणी मातनो जय हो, सनातन दिगंबर जैन धर्मनो जय हो, त्रिकालवर्ती पंच परमेष्टि भगवंतो जय हो, सर्वे ज्ञानी धर्मात्मानो जय हो।